તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાર્ટ 2 જોવાના છીએ સાદા વ્યાજના, જેમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો ₹9600 નું 6.1/4% ના દરે અઢી વર્ષનું વ્યાજ કેટલું થાય? તો P બરાબર અહીંયા આપેલું છે ₹9600 અને R બરાબર આપેલું છે 6.1/4%, એટલે કે 4/24 ને 25 ના છેદમાં 4% થઈ જાય. અને સમય આપેલું છે n બરાબર 2.5 વર્ષ, એટલે કે 25 ના છેદમાં 10. તો I બરાબર P R n છેદમાં 100. P ની જગ્યાએ આવે 9600, R ની જગ્યાએ આવે 25 ના છેદમાં 4 અને n ની જગ્યાએ આવે 25 ના છેદમાં 10 અને ભાગ્યા સૂત્ર પ્રમાણે શું આવશે? 0 0 જાય, 5 25, 5 દુ 10, 4 વડે 96 ને કાપીએ તો 4 દુ 8, 4 ચોક 16 એટલે 24 આવે. અને 2 ને 24 વડે કાપીએ તો 12 આવે. 12 પંચા 60 થઈ જાય અને ગુણ્યા 25, 25 છન થઈ જાય 150, એટલે કે 150 અને એક આ 0 એટલે ₹1500 જવાબ આવે. તો તમને ઓપ્શન સી માં દેખાય છે. બીજો પ્રશ્ન જે તમને દેખાય છે કે પીડી આસ્પિન હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર પહેલા વર્ગમાં પૂછાયેલો પ્રશ્ન છે. આ પ્રશ્નમાં 10% નું વ્યાજ ચૂકવતા ₹100 ના સ્ટોકની બજાર કિંમત. હવે 100 ના 10% એટલે 100 ના તમે 10% કાઢો એટલે થઈ જાય તમારા ₹10. કેટલા થાય? ₹10. તો સ્ટોકની બજાર કિંમત અહીંયા આપેલી છે 125, બરાબર. હવે વ્યાજની આવક 6000 હોય, જો વ્યાજની આવક અહીંયા 6000 હોય તો સ્ટોકની કિંમત કેટલી થાય? તો 6000 ગુણ્યા 125 ભાગ્યા થઈ જાય 10, એટલે 0 0 જાય. 6 5 30 વધી પડી 3, 6 દુ 12 ને 3 15 વધી પડી 1, 6 1 6 ને 7 0 0 એટલે ₹75000 થઈ જાય. એ તમને ઓપ્શન બી માં આપેલું છે. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન જે પ્રોગ્રામ ઓફિસર વર્ગ 1 માં પૂછાયો છે. કઈ રકમ પર સાદા વ્યાજથી 3 મહિનામાં, કઈ રકમ એટલે P બરાબર તમને આપેલું નથી અને 3 મહિનામાં એટલે કે n બરાબર તમને 3 મહિના આપેલા છે એટલે છેદમાં 12 આવે અને 4% એટલે R બરાબર તમને 4% આપેલા છે. વ્યાજના દરથી 250 વ્યાજ મેળવી શકાય છે, એટલે કે I બરાબર તમને ₹250 આપેલા છે. તો I બરાબર સૂત્ર આવશે P R n છેદમાં 100. I ની જગ્યાએ આવે 250, P આપણને ખબર નથી, R ની જગ્યાએ આવશે 4 અને n ની જગ્યાએ આવશે 3 છેદમાં 12 અને સૂત્ર પ્રમાણે અહીંયા આવશે 100. હવે 250 ના ગુણાકારમાં તમે લઈ જાઓ 100 અને 12, કારણ કે બંને છેદમાં છે અને જે અંશમાં દેખાય છે એને તમે છેદમાં લઈ જાઓ તો બરાબર આવશે અહીંયા P 4 તારી 12 અને 250 ગુણ્યા 100 એટલે P બરાબર થઈ જાય તમારા ₹25000, એટલે P બરાબર આવે ₹25000. એટલે ઓપ્શન આવશે તમારો બી. આ પ્રશ્ન પણ ક્લાસ 2 માં પૂછાયેલો છે 2018 માં. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. એક વ્યક્તિ 4.5% ના સાદા વ્યાજે ₹450 નું રોકાણ કરે છે, એટલે કે R બરાબર અરે આ શું થઈ ગયું? R બરાબર 4.5%, એટલે કે 45 ના છેદમાં સમજી લો કે 10 અને 450 એટલે P બરાબર ₹450 અને વ્યાજ કેટલું આવે છે? તો I બરાબર 81 અને સમય આપેલું નથી. તો I બરાબર P R n છેદમાં 100. I ની જગ્યાએ તમારે આવી જાય ₹81, P બરાબર આવે ₹450, R બરાબર 45 ના છેદમાં 10 ગુણ્યા n 100. તો 81 ગુણ્યા 100 ગુણ્યા 10 ભાગ્યા 450 45 બરાબર n 0 0 જાય, બરાબર. 9 9 81, 9 5 45, 5 દુ 10,
એટલે 20, 5 ચોક 20, 5 9 45, 9 9 કટે એટલે n બરાબર આવે 4 વર્ષ. એટલે જવાબ આવશે 4 વર્ષ. હવે જોઈએ પ્રશ્ન નંબર 5 જે ક્લાસ 1 માં પૂછાયેલો છે 2018 માં. મહેશ 12000 રૂપિયા સાદા વ્યાજે મૂકે છે. જો વ્યાજનો દર અને વ્યાજ મૂકેલ વર્ષની સંખ્યા સમાન આપેલી, બરાબર, એટલે કે p બરાબર તમને 12000 આપેલા છે અને વ્યાજનો દર અને વર્ષની સંખ્યા બંને તમને સમાન આપેલી છે અને કુલ વ્યાજ i બરાબર 9720 રૂપિયા આપેલું છે. તો આ સંજોગોમાં વ્યાજનો દર કેટલો થશે, એટલે કે r બરાબર ક્વેશ્ચન માર્ક. તો i બરાબર p r n છેદમાં 100. i ની કિંમત છે 9720, p બરાબર આપેલા છે 12000. r અને n સમાન છે તો r ની જગ્યાએ r અને n ની જગ્યાએ પણ r આવશે ગુણ્યા 100. 0 0 0 0 કપાઈ જાય. જે ગુણાકારમાં છે એને છેદમાં લઈ જઈએ તો 9720 ભાગ્યા 120 બરાબર r ગુણ્યા r, એટલે 0 0 કપાઈ જાય. હવે 972 ભાગ્યા 12 કરીએ, 12 84, 12 96 આવે, 1 12 12 એટલે 81 આવે. તો આ આવે તમારા 81. તો r ગુણ્યા r બરાબર 81, એટલે કે 9 9 81. તો r બરાબર આવે તમારા 9%. એટલે જવાબ આવે તમારો સેક્શન સી. આ પણ પ્રશ્ન ક્લાસ 1 માં પૂછાયેલો છે કે એક રકમ 5 વર્ષ માટે, એટલે p તમને આપેલું નથી, n બરાબર તમને 5 વર્ષ આપેલા છે અને 10000 મળે છે, એટલે કે વ્યાજ મુદ્દલ તમને 10000 રૂપિયા આપેલા છે. આ જે વિગતો છે એ સૂત્ર માટે અપૂરતી વિગતો છે, એના કારણે અહીંયા આપણે લખી શકીએ કે વિગતો અધૂરી છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 7 જે વર્ગ 1 માં 2018 માં પૂછાયેલો પ્રશ્ન છે કે કઈ રકમ પર સાદા વ્યાજથી, એટલે કઈ રકમ એટલે p બરાબર તમને આપેલું નથી, સાદા વ્યાજથી 6 મહિના, એટલે કે n બરાબર તમને 6 મહિના, એટલે કે ભાગ્યા 12 આવે મહિના હોય ત્યારે, અને r બરાબર આવશે 4%. 300 વ્યાજ મેળવી શકાય, એટલે i બરાબર 300 આપેલું છે. તો i બરાબર p r n છેદમાં 100. i ની જગ્યાએ આવશે 300 રૂપિયા, p આપણને આપેલું નથી, r ની જગ્યાએ 4% ગુણ્યા 6 ભાગ્યા 12 અને છેદમાં આવશે 100. 4 તારીખ 12 3 દુ 6. જે છેદમાં છે એને અંશમાં લઈ જઈએ તો 300 ગુણ્યા 100 થઈ જાય, અને જે અંશમાં છે એને છેદમાં લઈ જઈએ બરાબર p. 300 ના અડધા થઈ જાય 150, 150 ગુણ્યા 100 એટલે p બરાબર આવે 15000 રૂપિયા. આ તમારો જવાબ 15000 અહીંયા સી માં આપેલું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 8 જે પણ ક્લાસ 1 માં 2018 માં પૂછાયેલો પ્રશ્ન છે. 7500 સાદા વ્યાજે 5 વર્ષ માટે મૂકવાથી રૂપિયા 9000 પરત મળે છે, તો વ્યાજનો દર કેટલા ટકા થશે, એટલે કે p બરાબર 7500 અને 5 વર્ષ માટે તો n બરાબર 5 વર્ષ, તમને 9000 પરત મળે છે, એટલે કે વ્યાજ મુદ્દલ 9000 મળે છે, એટલે કે 7500 માંથી 9000 જાય તો વ્યાજ તમારું 1500 રૂપિયા મળે. હવે i બરાબર p r n છેદમાં 100. તો i બરાબર આવે 1500, p ની જગ્યાએ આવે 7500, r આપેલું નથી, 5 ભાગ્યા 100 0 0 બાય 1500 ના છેદમાં 75 ગુણ્યા 5 બરાબર r. તો 5 તારીખ 15 એટલે 300 થઈ જાય. 25 તારીખ 75, 25 તારીખ 75, 25 ચોક 100, 8 200 અને 12 300 એટલે 12, 3 ચોક 12 એટલે કે r બરાબર જવાબ આવે 4%. થેન્ક યુ.